નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી તલોદના પત્રકારે જન્મદિવસની ઉજવણી, વૃક્ષારોપણ અને ફ્રૂટ વિતરણ કરી નવો રાહ ચીંધ્યો। તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું। આજના જમાનામાં જન્મદિવસ, મેરેજ એનિવર્સરી જેવા દિવસોમાં કેક કાપી અથવા 5 સ્ટાર હોટલોમાં પાર્ટીઓ યોજી ઉજવણી કરતા તો આપણે સૌ કોઈને જોયા છે, પરંતુ 67માં જન્મદિવસને યાદગાર બનાવવા માટે પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા સાબરકાંઠા જિલ્લાના તલોદના સંદેશના પત્રકાર અને તલોદ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ પ્રવીણભાઈ એચ રાવલે આજે તેમનો જન્મદિવસ હોય તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓને સફરજન, મોસંબી, કેળા, ફ્રૂટ વિતરણ કરી સાથે સાથે વર્તમાન સંજોગોમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ઉદ્ભવતી સમસ્યામાં માનવ જીવનને છુટકારો મળે તે માટે અંદાજે 1.5 ડઝન જેટલા રોપા લાવી સિવિલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોના ઉછેર અને તેનું માનવ જીવનમાં કેટલું મહત્વ છે એ વૃક્ષારોપણ ઉપરથી ફલિત થઈ રહ્યું છે। આ તબક્કે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ખબર અંતર પૂછી, મેટર્નિટી વોર્ડમાં પ્રસૂતા માટે દાખલ મહિલાઓની પણ ખબર અંતર પૂછી એક અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી લોકોને એક સુંદર મેસેજ આપ્યો હતો। આ જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો। આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જતીન પટેલ, હોસ્પિટલ સ્ટાફે પૂરતો સહયોગ પ્રાપ્ત થતાં તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। તલોદ તાલુકા પત્રકાર સંઘના સભ્યો વતીથી ફોટો ફ્રેમ આપી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। આવા જ વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।